ચાલો ભાઈઓ, આજે મનો ફાર્મમાં આપણે સ્ટ્રોબેરી પેકિંગ કરવા આવ્યા છે. બર્મિંગહામથી 30 મિનિટ્સ દૂર છે. બહુ સરસ વેધર મળ્યું છે આપણને આજે. વેધર તો જુઓ તમે, આજે બહુ ખુશનુમા છે. ઓલ્સોલથી બી 30 મિનિટ છે, બર્મિંગહામથી બી 30 મિનિટ છે. ત્યાં આવીને પછી અહીંયા એડમિશન છે. આ એડમિશનની ક્યુ છે. એડલ્ટના £3.50 એન્ટ્રી ફી છે ને ચાઇલ્ડની £4.75 ચાઇલ્ડ એડમિશન ફી છે. સ્ટ્રોબેરી પેકિંગ સિઝન છે કે ક્યારે કઈ વસ્તુઓ છે, તો સ્ટ્રોબેરી અમે રેડી છે. રાસબેરી કમિંગ ઇન જૂન, ગૂસબેરી જૂન, બ્લેક કરન્ટ જુલાઈ ને આઈસા નાવ. ચાલો, આપણી બાસ્કેટ લઈ લીધેલી છે. હવે આપણે સ્ટ્રોબેરી પેકિંગ ચાલુ કરીએ. આ સ્ટ્રોબેરીના પ્લાન્ટ છે બધા, તમે જોઈ રહેલા છો. એમાં બધી નીચે બહુ સરસ સરસ લાગેલી છે. જો તમે જુઓ તો બહુ સરસ સરસ રેડ સ્ટ્રોબેરી છે. તો જો ભાઈ, આ તો જુઓ સ્ટ્રોબેરીઓ કેટલી લાલ લાલ સ્વીટ છે. ચાલો, તો આપણી સ્ટ્રોબેરી પીક થઈ ગઈ છે. હવે ઘરે જઈએ ને સ્ટ્રોબેરીનું મિલ્કશેક બનાવીએ. આ જૂન જુલાઈમાં રેડી થઈ જશે. હમણાં નાના નાના છે. આ જૂન જુલાઈમાં રેડી થઈ જશે. જો પેલું ખેતરમાં પાદરમાં મોટા થયેલા છે ને, તો ખેતરમાં આવે તો આપણને બહુ સુકૂન પડે છે. જે બી ખેતરમાં મોટા થયેલા છે નાના ગામોમાં અને બધે, લોકોના ખેતરોમાં આવે ત્યાંથી જ્યાં મારું તો શનિ રવિ આવે એટલે આપણને ખેતર પાદર જ દેખાય છે. ખેતરમાં આવીને બહુ ચેન ને સુકૂન મળે છે. ફ્રેશ ફાર્મના એગ પણ છે અહીંયા. તમે જુઓ, ફ્રેશ ફાર્મના એગ પણ છે. ફ્રોઝનમાં બી આ રાસબેરી છે, બ્લેક કરન્ટ છે. આ એ લોકોનું ખુદનું માનોર ફાર્મ જામ પણ વેચે છે એ લોકો. માયોનેઝ પણ છે, હની મટર, ટોમેટો ચટણી, રોસ્ટિંગ ઓઇલ. આ બચ્ચાઓ માટે ટેડીઝ પણ છે. ટ્રેક્ટર ટોયઝ, લાઈવ બીઝ, ઇન્સેક્ટ. આ શોપમાં બધી જાતની વસ્તુઓ અહીંયા અવેલેબલ છે. કોઈ દિવસ તમે છે ને ડબલ ક્રીમ, બ્રિટિશ ડબલ ક્રીમ ને સ્ટ્રોબેરીના આથીને ટ્રાય કરી જોજો. મિક્સ કરીને થોડીક વાર રહેવા દેજો ને 1 કલાક ડબલ ક્રીમ ને સ્ટ્રોબેરી સાથે મિક્સ કરીને ટ્રાય કરજો. જબરજસ્ત. આઈસ્ક્રીમ બી છે. આઈસ્ક્રીમ ફ્રેશ, બધી ફ્રેશ હોમમેડ આઈસ્ક્રીમ છે ને. હવે આઈસા આઈસ્ક્રીમ વગર તો જાય નહીં ઘરે. બધી હોમમેડ આઈસ્ક્રીમ છે. આ પ્રાઇસ છે આઈસ્ક્રીમની.